બજારમાં હોલસેલમાં મળતી બ્લડ પ્રેશરની દવાની સરખામણીમાં અત્યંત ઊંચું ડિસ્કાઉન્ટ આપીને નકલી દવા વેચનારી ટોળકીનો પર્દાફાશ થયો છે. સમગ્ર કૌભાંડના તાર અન્ય રાજ્યમાં પણ મળી આવ્યા છે. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અસલી કંપનીના નામ, લેબલ અને બેચ નંબરનો ઉપયોગ કરીને નકલી દવાનો વેપલો ધમધમતો હતો, પરંતુ દવાના નામના ફોન્ટ અલગ હોવાથી પર્દાફાશ થયો. નિકાર્ડિયા રિટાર્ડ નામે અસલી દવા કંપનીના બેચ નંબરનો ઉપયોગ કરીને નકલી દવા વેચાતી હતી. સામાન્ય રીતે દવાઓ પર રિટેલમાં મૂળ કિંમત કરતા 20% અને હોલસેલમાં 10% જેટલું ડિસ્કાઉન્ટ હોય છે, પરંતુ અહીં હોલસેલમાં 18%નું ડિસ્કાઉન્ટ આપીને નકલી દવા પધરાવાઈ રહ્યા હોવાનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન અમદાવાદના પાલડીની પાર્શ્વ મેડિકલ એજન્સી મારફતે દવાનો સ્ટોક આવ્યા હોવાનું સામે આવ્યું. આ તમામ સ્ટોક ઉત્તર પ્રદેશના લખનૌની મેડિકલમાંથી સપ્લાય થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત નડિયાદ, ભુજમાંથી પણ નકલી દવાનો સ્ટોક મળી આવ્યો છે. જે આડઅસરની વાત કરી કે આ ગોળી ખાવાથી શું થાય છે, તો બીપીને એને કાબૂમાં રાખવા માટે એના પેરામીટર્સ મુજબ જે ગોળી ડૉક્ટરશ્રીએ પ્રિસ્ક્રાઇબ કરી હોય જે તે પેશન્ટને, એ ગોળીના એ કન્ટેન્ટ ન મળે અને જે પરિસ્થિતિ પેશન્ટની થાય એ આ નકલી દવા ખાવાથી થઈ શકે, કારણ કે આમાં એ પ્રકારના કન્ટેન્ટનો સમાવેશ થયેલો નથી. પ્રાથમિક જે પણ ફૂડ એન્ડ ડ્રગ્સની આપણે જે ટીમ હતી અમારી સાથે અધિકારીઓની, એમણે જે પરીક્ષણ કર્યું અને આગળ FSLનો અભિપ્રાય પણ જે આ બાબતે આવશે, પ્રાથમિક દ્રષ્ટિએ તો આ બનાવટી નકલી દવાઓ છે એ સાબિત થયેલું છે. આગળની વધુ તપાસ અત્યારે ચાલી રહેલી છે અને આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સમગ્ર તમામ જગ્યાએ કોઈપણ જગ્યાએ આ જે બનાવટી અથવા તો નકલી મેડિસિન્સ જ્યાં બનતી હશે અથવા તો જે તે મેડિકલ સ્ટોર્સમાં વેચાવાની છે, કોઈપણ ફરિયાદ અત્યારે સામાન્ય રીતે જે પણ ભાવ હોય છે દવાઓનો, જે ઓરિજિનલ કંપની બનાવતી હોય, સ્ટાન્ડર્ડ કે જે રજિસ્ટર્ડ છે, લાઇસન્સ્ડ છે, એના કરતાં ઓછા ભાવે જ્યારે દવા વેચાતી હોય છે ત્યારે એમને ખબર હતી કે આટલા ઓછા ભાવમાં દવા વેચાઈ ન શકે અને એમને એ જાણ હોવા છતાં એમણે આ દવાઓ બજારમાં વેચાણ અર્થે મોકલેલી છે. દેવેન્દ્ર યાદવ જે છે એ અને ઉમંગ આ બંને અગાઉ પણ પકડાયેલા છે પૂના ખાતે, મહારાષ્ટ્રના, અને ત્યાં પણ આ જ પ્રકારે નકલી બનાવટી દવાઓનું વેચાણ કમિશનના આધારે કરવામાં એ પકડાયેલા હતા અને એમના વિરુદ્ધ ત્યાં કાર્યવાહી થયેલી હતી. માર્જિન રિટેલમાં માર્જિન 20% હોય છે અને હોલસેલમાં 10% માર્જિન હોય છે સામાન્ય રીતે, અને એ રીતે જ જનરલી વેપાર થતો હોય છે. આ દવા જે ગુજરાતમાં એન્ટર થઈ, સેના મેડિકલે જે પાર્શ્વ મેડિકલને આપી, તો એમાં એ લોકોએ 18%નું ડિસ્કાઉન્ટ આપેલું છે, જે પોસિબલ નથી, કારણ કે કંપનીમાંથી જ જો જે માર્જિન તમને મળતું હોય 10%થી, એનાથી વધારે માર્જિન આવે એવું પોસિબલ નથી. એટલે રૂટીન જે ભાવ છે એના કરતાં બહુ સસ્તી દવા આવતી હોય ત્યારે ચોક્કસ એના પણ શંકા ખરીદનારને પણ જવી જોઈએ કે આ દવા આટલી સસ્તી છે તો પછી એટલી સસ્તી કેમ? તો એમાં એક શંકા સામાન્ય પણ ઉદ્ભવે, અને એમાં જો ડિટેલમાં વેરિફિકેશન કરે અને પેકિંગ મટીરિયલથી તો તરત જ ખ્યાલ આવે કે આ ડુપ્લિકેટ દવા છે.